Hello students, welcome again. Now unit 4. Will you wake up? શું તમે જાગી જશો અથવા તો શું તમે ઉઠી જશો એ લેસનનું ટાઇટલ છે. તો આપણે આ લેસનને જોવાનો છે. આ લેસનમાં હાર્ડ વર્કની વાત છે. આપણે કંઈ પણ મેળવવું હોય તો હાર્ડ વર્ક એ મેઇન નેસેસરી છે, મેઇન જરૂરિયાત છે. આપણને બેઠે બેઠા તો કંઈ મળી જતું નથી, રાઈટ? સો હેવ અ લુક ધીસ લેસન. એક્ટિવિટી 1 એ રિસાઇટ ધ પોએમ એટલે કે કવિતા ગાઓ. ચૂઝિંગ એટલે પસંદગી કરવી. તો ફર્સ્ટ અહીંયા પોએમ છે એ એવું તમને એક્સપ્લેન કરું છું, જે તમારે શાંતિથી સાંભળવાની છે, સમજવાની છે. ઓકે, વોટ વિલ યુ હેવ? તમે શું લેશો? વોટ એટલે શું, વિલ યુ હેવ, હેવ એટલે લેવું. તમે શું લેશો? અ બોલ ઓર અ કેક. તમે બોલ લેશો અથવા તો કેક લેશો. અ કેક ઇઝ સો નાઇસ. યસ, ધેટ્સ વોટ આઈ વિલ ટેક. અ કેક ઇઝ સો નાઇસ. કેક સરસ છે. યસ, હા, ધેટ્સ વોટ આઈ વિલ ટેક. તે હે હું લઈશ. વોટ વિલ યુ હેવ? અ કેક ઓર અ કેટ. તમે શું લેશો? કેક કે પછી બિલાડી? અ કેટ ઇઝ સો સોફ્ટ. બિલાડી નરમ છે, પોચી છે, સુંવાળી છે. સોફ્ટ એટલે નરમ, પોચું, સુવાળું. ઓકે, આઈ થિંક આઈ વિલ ટેક ધેટ. હું વિચારું છું કે હું તે લઈશ. શું? કેટ, બિલાડી. ઓકે, વોટ વિલ યુ હેવ? અ કેટ ઓર અ રોઝ. તમે શું લેશો? અ કેટ એટલે કે બિલાડી, ઓર અ રોઝ અથવા તો ગુલાબ. અ રોઝ ઇઝ સો સ્વીટ. ગુલાબ સો સ્વીટ એટલે કે અહીં આપણે સ્વીટ એટલે મીઠું એવું નહીં, પરંતુ સુંદર એ અર્થમાં લઈશું. ગુલાબ ખૂબ જ સુંદર છે. આઈ વિલ હેવ ધેટ. આઈ સપોઝ, સપોઝ એટલે માનું, હું માનું છું કે હું તે લઈશ એટલે કે ગુલાબ લઈશ. વોટ વિલ યુ હેવ? તમે શું લેશો? અ રોઝ ઓર અ બુક. ગુલાબ લેશો કે ચોપડી? અ બુક ફૂલ ઓફ પિક્ચર્સ. ઓ, ડુ લેટ મી લુક. અ બુક ફૂલ ઓફ પિક્ચર્સ. ચોપડી ચિત્રોથી, પિક્ચર્સ એટલે ચિત્રો, ચિત્રોથી ફૂલ છે, ભરેલી છે. ઓ, ડુ લેટ મી લુક. અરે મને જોવા દો. તો અહીં આ પોએમ ફિનિશ થાય છે. નાવ એક્ટિવિટી બી, ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ. એટલે કવિતામાંથી આપણે રાઇમિંગ વર્ડ્સ એટલે કે પ્રાસવાળા શબ્દો શોધવાના છે. અહીંયા કેક આપેલો છે. કેકનો રાઇમિંગ વર્ડ કયો છે? તો ટેક. રોઝનો કયો છે? તો સપોઝ. બુકનો કયો છે? તો લુક. કેટનો કયો છે? તો ધેટ. ઓકે, હવે આ એક્સરસાઇઝ છે એ આગળની એ વર્કબુકમાં સેમ આવશે, એટલે હું અહીંયા આ એક્ટિવિટી કરાવવા રહેતો નથી. હવે આપણે મેઇન આ જે ક્વેશ્ચન આન્સર છે એ જોતા નથી અને આગળ આપણે એક્ટિવિટી જોઈ લઈએ. તો આગળ એક્ટિવિટી ડી. તો આ એક્ટિવિટીમાં પણ તમારે જાતે જ કરવાનું છે. એટલે કે સી એની ફર્સ્ટ અને સેકન્ડ, પછી ડી એ તમારે કાઉન્ટ કરી અને કરવાનું છે. ઓકે, ધેન નેક્સ્ટ પેજ પર જઈશું. એક્ટિવિટી 3, પેજ નંબર 40. ઓકે, અહીં એક સ્ટોરી આપેલી છે, જે સ્ટોરીને આપણે સમજવાની છે. ઓકે, એ રીડ ધ સ્ટોરી. રીડ એટલે વાંચો અને સ્ટોરી એટલે વાર્તા. વાર્તા વાંચો. મફતલાલ્સ એગ. મફતલાલનું ઈંડું. મિસ્ટર મફતલાલ વોઝ અ લેઝી મેન. લેઝી એટલે કે આળસુ, મેન એટલે માણસ. શ્રીમાન મફતલાલ વોઝ એટલે હતા, લેઝી મેન એટલે કે આળસુ માણસ હતા. હી ડીડ નોટ લાઇક ટુ વર્ક. તેમને લાઇક એટલે ગમવું અને ડીડ નોટ લાઇક એટલે ન ગમવું.
તેમને કામ કરવું ગમતું નહોતું. હી સેટ આઇડલ ઓર મૂવ્ડ હિયર એન્ડ ધેર ઓલ ધ ટાઈમ. હી સેટ તે બેસી રહેતા, આઇડલ એટલે કે આળસુની જેમ, ઓર અથવા તો મૂવ્ડ હિયર એન્ડ ધેર એટલે કે અહીં ત્યાં મૂવ્ડ એટલે કે ફર્યા કરતા, ઓલ ધ ટાઈમ એટલે આખો સમય, એટલે કે તે આખો સમય બેસી રહેતા અથવા તો આળસુની જેમ અથવા તો અહીં તેમ ફર્યા કરતા કામ વિનાના. વન ડે એક દિવસ, હી વેન્ટ ફોર અ વોક તે એક દિવસ, વેન્ટ એટલે ગયા, વોક એટલે ચાલવા માટે, તે એક દિવસ ચાલવા માટે ગયા. હી સ્ટોપ્ડ ઓન ધ વે ટુ ટેક રેસ્ટ. હી સ્ટોપ્ડ એટલે તે રોકાયા, ઓન ધ વે એટલે રસ્તામાં, ટુ ટેક રેસ્ટ એટલે આરામ કરવા. હી સેટ ડાઉન અંડર અ ટ્રી. હી સેટ ડાઉન એટલે તે નીચે બેઠા, અંડર અ ટ્રી એટલે ઝાડની નીચે. ધેન ત્યારબાદ, હી સો અ હેન્સ એગ લાઇંગ ઓન ધ ગ્રાસ અંડર ધ ટ્રી. ત્યારબાદ હી સો તેમને જોયું, અ હેન્સ એગ મરઘીનું ઈંડું, લાઇંગ ઓન ધ ગ્રાસ મૂકેલું, ઓન ધ ગ્રાસ એટલે ઘાસની ઉપર, અંડર ધ ટ્રી એટલે કે ઝાડની નીચે, એટલે કે ઝાડની નીચે ઘાસ ઉપર તેમને એક મરઘીનું ઈંડું મૂકેલું જોયું, એટલે કે મરઘીનું ઈંડું જોયું. એન્ડ એગ હી થોટ, ઈંડું, હી થોટ એટલે તેમને વિચાર્યું. આઈ એમ વેરી લકી, હું વેરી એટલે ખૂબ જ, ને લકી એટલે નસીબદાર, ભાગ્યવાન, હું ખૂબ જ નસીબદાર છું. ધીસ વિલ મેક મી રીચ, તે મને, રીચ એટલે અમીર અને મેક એટલે બનાવવું, તે મને અમીર બનાવશે. જસ્ટ ધેન હિઝ ફ્રેન્ડ છગનલાલ સો હિમ, જસ્ટ ધેન તે સમયે, હિઝ ફ્રેન્ડ એટલે તેનો મિત્ર છગનલાલ, સો હિમ તેને જોયો, છગનલાલે તેને જોયો. હેલો મિસ્ટર મફતલાલ, હી સેડ, ને છગનલાલે કહ્યું, નમસ્તે મિસ્ટર મફતલાલ. વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ? ઇન યોર હેન્ડ એટલે તમારા હાથમાં, તમારા હાથમાં શું છે? એન એગ ઈંડું, સેડ મિસ્ટર મફતલાલ, મિસ્ટર મફતલાલે કહ્યું. આઈ એમ વેરી લકી આરન્ટ આઈ, તેમણે કહ્યું કે હું ખૂબ જ નસીબદાર છું. આરન્ટ આઈ શું હું નસીબદાર નથી? એન એગ, સેડ છગનલાલ, તો છગનલાલે કહ્યું ઈંડું. ઇઝ ધેટ ઓલ, શું તે બધું જ છે? યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, તમે સમજ્યા નહીં, સેડ મિસ્ટર મફતલાલ, મફતલાલ બોલ્યા. ધીસ એગ વિલ મેક મી રીચ, આ ઈંડું મને અમીર બનાવશે. હિઝ ફ્રેન્ડ લાફ્ડ, તેમના મિત્ર હસ્યા. પ્લીઝ એક્સપ્લેન, મહેરબાની કરીને મને સમજાવો. હી સેડ, તેઓ બોલ્યા. લિસન ટુ મી, મને સાંભળો. સેડ મિસ્ટર મફતલાલ, મિસ્ટર મફતલાલે બોલ્યા. આઈ શેલ નોટ ઇટ ધીસ એગ, હું આ ઈંડું ખાઈશ નહીં. આઈ શેલ પુટ ઇટ ઇન માય પોકેટ, હું તેને મારા ખિસ્સામાં, પોકેટમાં મૂકીશ. ઇટ વિલ બી વોર્મ ધેર, ત્યાં તેને હૂંફ મળશે, ગરમી મળશે. સૂન અ ચીક વિલ કમ આઉટ ઓફ ધ એગ, ને ખૂબ જ જલ્દી, ચીક એટલે મરઘીનું બચ્ચું, વિલ કમ આઉટ બહાર આવશે, ઓફ ધ એગ ઈંડામાંથી. ધ ચીક વિલ ગ્રો ઇન્ટુ અ હેન, એટલે આ મરઘીનું બચ્ચું ગ્રો વૃદ્ધિ પામશે, વિકાસ પામશે, ઇન્ટુ અ હેન, અને એ વૃદ્ધિ પામીને મોટી થઈને તે મરઘી બનશે. ધ હેન વિલ લે એગ્સ, આ મરઘી ઈંડું આપશે. લે એગ્સ એટલે ઈંડું આપવું, લે એટલે આપવું, ઓકે. ધોઝ એગ્સ વિલ ગીવ મી મોર ચીક્સ, ઘણા બધા ઈંડા મને, ઘણા બધા, મોર એટલે વધારે, ઘણા બધા ચીક્સ મરઘીના બચ્ચે આપશે. ધે વિલ ગ્રો ઇન્ટુ હેન્સ, તે વૃદ્ધિ પામશે, મોટા થશે અને મરઘી બનશે. ધોઝ હેન્સ વિલ લે એગ્સ, ઘણી બધી મરઘી ઘણા બધા ઈંડા આપશે. આઈ શેલ સેલ ધેમ એન્ડ આઈ શેલ બી અ રીચ મેન,
હું તેમને સેલ કરીશ, વેચીશ, અને હું રિચ મેન, અમીર બનીશ. આઈ શેલ લીવ ઇન અ બિગ હાઉસ, હું મોટા ઘરમાં, બિગ હાઉસ એટલે મોટા ઘરમાં રહીશ. મેની સર્વન્ટ્સ, ઘણા બધા નોકરો, વિલ સર્વ મી, મારી સેવા કરશે, મારી ચાકરી કરશે. સર્વ એટલે સેવા કરવી. આઈ શેલ હેવ 4 cars, મારી પાસે 4 ગાડીઓ હશે. પીપલ વિલ સે, લોકો કહેશે, લુક, જુઓ, ધેટ્સ મિસ્ટર મફતલાલ, પેલા મિસ્ટર મફતલાલ. હી ઇઝ અ વેરી રીચ મેન, તે ખૂબ જ અમીર માણસ છે. ધેન આઈ શેલ, ત્યારબાદ હું, એમ કરીને ત્યાં ડોટ 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 છે, જુઓ. એટલે કે ત્યાં એ સેન્ટેન્સ બોલે છે, બોલવા જાય છે, પણ ત્યાં વચ્ચે અટકી જાય છે. સ્ટોપ સેડ છગનલાલ, એટલે અહીં છગનલાલે તે જે બોલવા જતા હતા એમાં તેમને રોક્યા અને કહ્યું કે થોભો, યુ આર ગોઈંગ ટુ ફાસ્ટ, તમે ખૂબ જ ઝડપથી જઈ રહ્યા છો. લેટ મી લુક એટ ધીસ વન્ડરફુલ એગ, લેટ મી લુક એટલે મને જોવા દો, એટ ધીસ વન્ડરફુલ એગ, આ જે વન્ડરફુલ અદ્ભુત ઈંડું છે તે મને જોવા દો. મિસ્ટર મફતલાલ ટૂક ધ એગ આઉટ ઓફ હિઝ પોકેટ, તો મિસ્ટર મફતલાલ, શ્રીમાન મફતલાલ તેમના ખિસ્સામાંથી ઈંડું બહાર કાઢે છે. ટૂક ધ એગ આઉટ એટલે ઈંડું બહાર કાઢે છે. હી શોડ ઇટ ટુ છગનલાલ, તે છગનલાલને શો કરે છે, બતાવે છે. બટ ઇટ સ્લીપ્ડ ફ્રોમ હિઝ ફિંગર્સ, પરંતુ તેમની ફિંગર્સમાંથી, આંગળીઓમાંથી તે ઈંડું સ્લીપ્ડ એટલે લપસી પડે છે. મિસ્ટર મફતલાલ લુકડ એટ ધ બ્રોકન એગ, શ્રીમાન મફતલાલ તૂટેલા ઈંડા તરફ, બ્રોકન તૂટેલા ઈંડા તરફ જોઈ રહ્યા. ઓ ડિયર, અરે વાલા. હી સેડ, તે બોલ્યા, નાઉ આઈ શેલ નોટ હેવ એની ચીક્સ, આઈ શેલ નોટ હેવ એની ચીક્સ, હવે મારી પાસે કોઈ મરઘી નહીં હોય. આઈ શેલ નોટ હેવ એની હેન્ડ્સ, ચીક્સ એટલે મરઘીનું બચ્ચું. ઓકે, નાઉ આઈ શેલ નોટ હેવ એની ચીક્સ, હવે મારી પાસે કોઈ મરઘીનું બચ્ચું નહીં હોય. આઈ શેલ નોટ હેવ એની હેન્ડ્સ, હવે મારી પાસે કોઈ મરઘી નહીં હોય, કેમ કે જો મરઘીનું બચ્ચું જ નહીં હોય તો એ મોટી થઈને મરઘી નહીં બને, બરાબર. એટલે એવું કહે છે કે મારી પાસે મરઘીનું બચ્ચું નહીં હોય, મારી પાસે મરઘી નહીં હોય. ધે વિલ નોટ લે એની એગ્સ, તે કોઈ પણ ઈંડું નહીં આપે. આઈ શેલ નોટ બી રીચ, હું અમીર નહીં બનું. આઈ શેલ નોટ હેવ અ બિગ હાઉસ, મારી પાસે મોટું ઘર નહીં હોય. આઈ શેલ નોટ હેવ લોટ્સ ઓફ સર્વન્ટ્સ એન્ડ કાર્સ, મારી પાસે ઘણા બધા નોકરો અને ગાડીઓ નહીં હોય. ઓ ડિયર, અરે વાલા. એટલે તેમણે તો ખૂબ જ દુઃખ પ્રગટ કર્યું કે આ ઈંડું તૂટી ગયું તો તેનાથી તેમને શું નુકસાન ગયું તે તેમણે અહીંયા વર્ણન કર્યું. યસ, હા, સેડ છગનલાલ, છગનલાલ બોલ્યા કે હા. યુ વિલ બી પુઅર મિસ્ટર મફતલાલ, તમે અમીર બની રહેશો. બટ યુ કેન ટ્રાય યોર લક નેક્સ્ટ ટાઈમ, પરંતુ તમે તમારું લક, નસીબ નેક્સ્ટ ટાઈમ માટે, આવતા સમય માટે અથવા તો પછીના સમય માટે પ્રયાસ કરજો કે કદાચ તમારું નસીબ લાગી જાય. કમ ઓન, સ્ટાર્ટ વર્કિંગ એન્ડ અર્ન, કમ ઓન, ચાલો, સ્ટાર્ટ વર્કિંગ, કામ શરૂ કરો, એન્ડ અર્ન અને કમાઓ. પરહેપ્સ યુ આર રાઇટ, સેડ મિસ્ટર મફતલાલ સેડલી, સેડલી એટલે કે ઉદાસ થઈને મિસ્ટર મફતલાલે કહ્યું, પરહેપ્સ એટલે કે કદાચ, યુ આર રાઇટ, તમે સાચા છો. તો આપણે અહીં જોયું કે મિસ્ટર મફતલાલ કઈ રીતે સપના જોવે છે. એક ઈંડું મળ્યું એમાં કઈ રીતે સપના જોવે છે અને અમીર બનવાની વાત કરે છે. પણ આપણે બધા જાણીએ છીએ કે આપણે અમીર બનવું હોય, ઘણા બધા પૈસા જોઈતા હોય, સુખ સાહેબી જોઈતી હોય તો આપણે મહેનત કરવી પડે, ભણવું પડે. જો આપણે સરસ ભણીશું તો આપણને સરસ કામ મળશે, સરસ નોકરી મળશે, બરાબર. તો એ પ્રમાણે આપણે મહેનત કરીશું તો આપણે બધું જ મેળવી શકીશું. ઓકે, હવે આ યુનિટના હાર્ડવર્ક તમને મોકલવામાં આવશે અને એક્સરસાઇઝ એ તમને મોકલવામાં આવશે, જે તમારે નોટબુકમાં અને વર્કબુકમાં લખવાનું રહેશે. અને નેક્સ્ટ યુનિટ સાથે આપણે પછી મળીશું. ત્યાં સુધી ટેક કેર, થેન્ક યુ, બાય.